નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આરટીઓનું સર્વર ઠપ થતાં લોકોને હાલાકી। સમગ્ર રાજ્યમાં આરટીઓનું સર્વર ડાઉન થયાની ફરિયાદ ઉઠી છે। વિવિધ આરટીઓમાં લાયસન્સ માટેની કામગીરી બંધ રહેતા 50,000થી વધુ લોકોને તકલીફોનો સામનો કરવો પડ્યો છે। જૂના તેમજ નવા વાહનના ડોક્યુમેન્ટ અપલોડ થઈ રહ્યા નહોતા તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની પરીક્ષા પણ બંધ રહેવા પામી હતી। વાહન વ્યવહાર કમિશનર કચેરીના અધિકારીએ કહ્યું છે કે ટેકનિકલ કારણોસર સર્વર બંધ રહ્યું છે, જેને ફરીથી પુનઃસ્થાપિત કરાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરણી બોટ દુર્ઘટનામાં શાળા સામે કાર્યવાહી। વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, જેના પગલે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે દુર્ઘટનામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસૂમ બાળકો મોતને ભેટ્યા છે। તે સ્કૂલના જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહીના ભાગરૂપે શિસ્ત વિષયક પગલાં તેમજ 10,000થી વધુનો દંડ ફટકારવામાં આવશે। તો સાથે સાથે શાળાની માન્યતા પણ રદ કરવા સરકારમાં ભલામણ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ચૂંટણી પહેલાં જ રાજ્યમાં 11 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે। પંકજ જોશી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા છે। સંદીપ કુમારની ખેતીવાડી અને સહકાર વિભાગના સચિવ તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે ધવલ પટેલ, ઉદિત અગ્રવાલ અને SS ગુલાટીને પણ પ્રમોશન અપાયું છે। કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ તો કેટલાકની બદલી પણ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।